નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાતમાં સર લાગુ થઈ ગયું છે। સર એટલે કે મતદાર યાદી સંઘન સુધારણા પ્રક્રિયા, જે હાલમાં ચાલુ છે, જેમાં ચૂંટણી પંચે તેના માટે દરેક મતદારનું એક ગણતરી ફોર્મ બનાવ્યું છે। તે દરેક મતદારને બીએલઓના માધ્યમથી ઘરે ઘરે આ ફોર્મની 2 નકલો આપવામાં આવે છે। અને જો ગણતરી ફોર્મ તમને ના મળી હોય તો તમારા વિસ્તારના બીએલઓ પાસેથી મેળવી લેજો। તો મિત્રો, આપણે જાણીએ કે આ ગણતરી ફોર્મ કઈ રીતે ભરવાનું છે અને શું માહિતી ભરવાની છે અને શું નથી ભરવાની તેની સંપૂર્ણ માહિતી મેળવીએ। તે પહેલા મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલની સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આ ટાઈપનું તમને ગણતરી ફોર્મ બીએલઓના માધ્યમથી મળ્યું હશે। તેમાં ફોર્મ પર સૌથી ઉપર બીએલઓનું નામ અને તેમનો મોબાઈલ નંબર આપેલો હોય છે, જે તમારા વિસ્તારના બીએલઓ હોય છે તેમનો। ત્યાર પછી નીચેના ભાગમાં તમારે મતદારની વિગતો જોવા મળશે, જેમાં તમારે મતદારનું એટલે કે તમારું નામ, ત્યાર પછી તમારો ઓળખ નંબર એટલે કે જે મતદાર યાદી ઓળખ નંબર હોય છે તે, ત્યાર પછી તમારું સરનામું, તે જ પ્રમાણે બાજુના કોષ્ટકમાં તમારે અનુક્રમ નંબર, ભાગ નંબર, વિધાનસભા વગેરે લખેલું હોય છે। અને ત્યાર પછી તમારે જે જૂના મતદાર યાદીમાં જે ફોટો હોય છે તે ફોટો જોવા મળશે, અને જેમાં હાલનો ફોટો ચોંટાડો તેવું લખેલું હશે, જેમાં તમારે અત્યારનો નવો ફોટો, તમારે લેટેસ્ટ ફોટો અહીંયા ચોંટાડવાનો રહેશે। ફોટો ચોંટાડ્યા પછી આ મુજબ નીચેની માહિતી ભરવાની રહેશે, જેમાં પહેલા તમારે ઉપર જન્મ તારીખ લખેલી છે, જેમાં તમારે તમારી સાચી જન્મ તારીખ લખવાની રહેશે। ત્યાર પછી તમારો આધાર કાર્ડ નંબર જે વૈકલ્પિક છે એટલે કે તમારો આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે। ત્યાર પછી તમારો મોબાઈલ નંબર જે ચાલુ રેગ્યુલર તમારો મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર લખવાનો રહેશે। ત્યાર પછી પિતા કે વાલીનું નામ, જેમાં તમારે પિતાનું નામ લખવાનું રહેશે। ત્યાર પછી પિતા કે વાલીનો ઓળખપત્ર નંબર, જેમાં તમારા પિતાનો ઓળખપત્ર નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર લખવાનો રહેશે। ત્યાર પછી નીચે માતાનું નામ, જેમાં તમારે મમ્મીનું નામ લખવાનું રહેશે। ત્યાર પછી નીચે માતાનો ઓળખપત્ર નંબર, જેમાં તમારે મમ્મીનું ચૂંટણી કાર્ડ નંબર લખવાનું રહેશે। ત્યાર પછી નીચે જીવનસાથીનું નામ, જેમાં આ એવા કિસ્સામાં લાગુ પડે છે કે જે લોકો પરણિત છે તેમને આ લાગુ પડશે, જે લોકો પરણિત નથી તેમને આ લાગુ પડશે નહીં, જેમાં જીવનસાથીમાં પતિ કે પત્ની એકબીજાનું નામ લખી શકે છે। ત્યાર પછી જીવનસાથીનો મતદાર ઓળખપત્ર નંબર, જેમાં તમારે પતિ કે પત્નીનું જે ચૂંટણી કાર્ડ નંબર હોય છે તે લખવાનો રહેશે। તો મિત્રો, આ પ્રમાણે તમારે ઉપરના કોષ્ટકમાં માહિતી ભરવાની રહેશે, જે હાલની વર્ષ 2025ની વિગત મુજબ ભરવાની રહેશે। ત્યાર પછી મિત્રો, આ નીચેના 2 કોષ્ટક વિશે વાત કરીએ કે જેમાં આ 2 કોષ્ટકમાં, જેમાં પહેલું કોષ્ટક એવા મતદારને ભરવાનું છે કે જેમની ઉંમર 38 થી વધુ છે અને તેમનું નામ વર્ષ 2002ની મતદાર યાદીમાં પણ છે, તો તેમને જ આ કોષ્ટકમાં માહિતી ભરવી। અને જો તમારી ઉંમર એટલે કે જેનું ફોર્મ ભરવાનું છે તેમની ઉંમર 38 વર્ષથી ઓછી હોય અને વર્ષ 2002ની મતદાર યાદીમાં પણ નામ નથી, તેવા લોકોને આ માહિતી ભરવાની નથી। તો મિત્રો, વાત કરીએ કે જેમનું પણ 2002ની યાદીમાં નામ છે અને જેમને પહેલું કોષ્ટક કઈ રીતે ભરવું તે આપણે આગળ જોઈએ। જેમાં મિત્રો, આ કોષ્ટકમાં પહેલું લખેલું છે કે છેલ્લા સ્થળની મતદાર યાદીમાં મતદારની વિગતો, જેમાં મતદારનું નામ એટલે કે જે મતદારમાં જે પ્રમાણે તમારે જે 2002ની યાદીમાં નામ છે તે પ્રમાણે નામ લખવાનું રહેશે। ત્યાર પછી મતદારનો ઓળખપત્ર એટલે કે જે સમયે તમારો જે ચૂંટણી કાર્ડ નંબર હતો તે પ્રમાણે તે નંબર લખવાનું રહેશે। ત્યાર પછી સંબંધીનું નામ, જેમાં પિતાનું નામ હશે તે પ્રમાણે નામ લખવાનું રહેશે। ત્યાર પછી સંબંધ એટલે સંબંધમાં જે પ્રમાણે સંબંધ દર્શાવેલો હોય તે પ્રમાણે સંબંધ લખવાનું રહેશે। ત્યાર પછી જિલ્લો, રાજ્ય, વિધાનસભાનું નામ વગેરે લખેલું હશે તે પ્રમાણે માહિતી ભરવાની રહેશે, જેમાં વિધાનસભાનો મત વિભાગનો નંબર, ભાગ નંબર વગેરે લખેલું હશે તે પ્રમાણે માહિતી ભરવાની રહેશે। જેમાં મિત્રો, ખાસ જેમની 2002ની મતદાર યાદીમાં નામ છે તેમને જ આ માહિતી ભરવાની રહેશે। જેમનું નામ 2002ની મતદાર યાદીમાં નથી તેમને આ માહિતી ભરવાની રહેશે નહીં। ત્યાર પછી મિત્રો, આ બાજુના કોષ્ટકની વાત કરીએ કે જેમાં આ બાજુનું જે કોષ્ટક આપેલું છે તેમાં કોની માહિતી ભરવી, તો મિત્રો, જેમની ઉંમર 38 થી ઓછી છે
અને જેમને વર્ષ 2002ની મતદાર યાદીમાં નામ નથી, પરંતુ તેમના માતા પિતા અથવા તો દાદા દાદીનું નામ વર્ષ 2002ની મતદાર યાદીમાં છે, તો તેમની વિગત અહીં બાજુના કોષ્ટકમાં ભરવાની રહેશે. એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું કે મુકેશભાઈ છે, તેમના પુત્રનું નામ સચિન છે અને મુકેશભાઈનું 2002ની મતદાર યાદીમાં નામ છે અને તેમના પુત્ર સચિનનું વર્ષ 2002ની મતદાર યાદીમાં નામ નથી અને તેમની ઉંમર 38 કરતાં પણ ઓછી છે સચિનની ઉંમર. તો એવા સંજોગોમાં જો સચિનનું ગણતરી ફોર્મ ભરતા હોય તો તે સમયે જે આ કોષ્ટકમાં મુકેશભાઈનું નામ લખવાનું રહેશે, ત્યાર પછી મુકેશભાઈનો મતદાર ઓળખપત્ર નંબર, ત્યાર પછી સંબંધીનું નામ જેમાં મુકેશભાઈના પિતાનું નામ એટલે કે સચિનના દાદાનું નામ લખવાનું રહેશે, ત્યાર પછી સંબંધ જેમાં મુકેશભાઈના પિતાનો કે જે સંબંધ છે એ પ્રમાણે સંબંધ દર્શાવવાનું રહેશે, ત્યાર પછી જિલ્લો, રાજ્ય અને વિધાન મત વિભાગનું નામ આ પ્રમાણે જે માહિતી છે તે પ્રમાણે ભરવાની રહેશે. ત્યાર પછી વિધાનસભાના મત વિભાગનો નંબર, ભાગ નંબર અને અનુક્રમ નંબર જે વર્ષ 2002ની મતદાર યાદીમાં છે તે પ્રમાણે અહીં માહિતી ભરવાની રહેશે. આ જ પ્રમાણે કોઈ સ્ત્રી છે કે જેમનું લગ્ન થઈ ગયું છે તો તેવા સંજોગોમાં તેમને પોતાના પિતા કે માતા અથવા તો દાદા દાદીનું નામ અહીં લખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો દરેક મતદારોની જે 2 નકલો આપેલી છે, જે BLOના માધ્યમથી જે તમને ગણતરી ફોર્મની જે 2 નકલો આપેલી છે, જેમાંથી એક નકલ પોતાની પાસે રાખવાની છે અને બીજી નકલમાં માહિતી ભરીને BLOને આપવાની રહેશે અને તેની સાથે જે ડોક્યુમેન્ટ આપવાના છે તે પ્રમાણે ડોક્યુમેન્ટ આપવાના રહેશે. તો મિત્રો આ પ્રમાણે આ મતદાર ગણતરી ફોર્મ ભરવાનું રહેશે અને આ પ્રમાણે સબમિટ કરવાનું રહેશે. તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી YouTube ચેનલને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર જો પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.